સાબરકાંઠાના ઈડરના ઝીંઝવા ગામના પશુપાલક યુવકના મોતનો મામલો છે। એમાં જણાવી દઈએ કે પશુપાલક યુવકના પરિવારજનોને મળવા માટે કોંગ્રેસ આગેવાનો ઈડર પહોંચ્યા હતા। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ સાંસદ મધુસૂદન મિસ્ત્રી ઈડર પહોંચ્યા છે। અને ત્યારે જણાવી દઈએ કે પશુપાલક અશોક ચૌધરી સાબરડેરીના આંદોલનથી પરત ફરવા દરમિયાન મોતને ભેટ્યા હતા। ત્યારે સારવાર દરમિયાન ઈડરની ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું। ગુજરાતમાં અંગ્રેજોને પણ શરમાવે એવું તાનાશાહીનું શાસન ચાલે છે। એક બાજુ પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાથી સરકારની તિજોરી ભરાય, એમાંથી બજેટ બને અને એમાં ચારે તરફ ભ્રષ્ટાચાર થતો હોય, અને એ જ રીતે ગુજરાતનું સહકારી માળખું જે આખા વિશ્વ લેવલે અમૂલના નામથી નામના મેળવી છે, એ અમૂલની નામના મેળવવા પાછળ જેમનો સૌથી મોટો ફાળો છે, મહેનત છે, એ પશુપાલકોની છે। આજે પશુપાલનનો વ્યવસાય કરવો એટલે ગધા મજૂરી કરવા બરાબર છે। દિવસ રાત મહેનત, પરસેવો પાડીને, ખૂન આપીને પશુપાલક દૂધ ઉત્પન્ન કરાવે છે, અને એ દૂધ જ્યારે દૂધ સંઘોમાં જાય અને એમાંથી વેપાર થઈને કરોડો અબજો રૂપિયાનો નફો થાય છે। એ નફો સહકારી ભાવના મુજબ જે તે પશુપાલકને, સભાસદને મળવો જોઈએ। એના બદલે આજે મોટા ભાગનો નફો, મોટા ભાગની મૂડી ઉત્સવો, તાઇફા અને જલસા કરવા પાછળ વપરાય છે। અને એટલા જ માટે અહીં સાબરકાંઠા જિલ્લાના, અરવલ્લી જિલ્લાના પશુપાલકો પોતાને દૂધનો ભાવફેર પૂરતો એનો હિસ્સો મળે એની માગણી સાથે રજૂઆત કરવા ગયા। વારંવારની રજૂઆત પછી પણ જ્યારે નિયામક મંડળ દ્વારા એમની વાત સાંભળવામાં ના આવી, ત્યારે મોટા પ્રમાણમાં લોકો રજૂઆત કરવા ગયા। એમની રજૂઆત સાંભળવી જોઈએ, એમની સાથે સંવાદ કરવો જોઈએ, એના બદલે પોલીસ અને પ્રશાસનને આગળ ધરી અને જે રીતે લાઠીચાર્જ થયો, જે રીતે એક્સપાયર ડેટના ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા, અને એ પશુપાલકોની લડાઈ લડતા લડતા આજે ઝીંઝવા ગામના સ્વર્ગસ્થ અશોકભાઈ ચૌધરી શહીદ થયા। આજે એમના પરિવારને મળ્યા, ખૂબ સામાન્ય સ્થિતિનો પરિવાર। એમની આપવીતી સાંભળી તો પાકું ઘર પણ ના બનાવી શકે એવી સ્થિતિમાં અશોકભાઈ આ દુનિયા છોડીને ગયા છે। ત્યારે સમગ્ર લોકોનો આક્રોશ છે કે ખોટી રીતે જે પશુપાલકો પોતાની સાચી માગણી માટે ગયા હતા, એમની પર લાઠીચાર્જ થયો, ટીયર ગેસ થયો, એની તપાસ થવી જોઈએ। જે પણ ખોટા કેસો પશુપાલકો પર કરવામાં આવ્યા છે, એ ખોટા કેસો તાત્કાલિક ધોરણે પાછા ખેંચાવા જોઈએ। આર્થિક રીતે ખૂબ સામાન્ય પરિવાર છે, અને અશોકભાઈ કોઈ પોતાની લડાઈ લડવા નતા ગયા, પણ પશુપાલકોનું દર્દ હતું, આક્રોશ હતો, એ રજૂ